અને આગળ વાત કરીએ તો સુરતમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો તે મામલે હવે રોષ ફેલાયો છે। એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર વિરોધ કરવામાં આવ્યો। સ્કૂલ દ્વારા ફી માટે દબાણ કરવામાં આવતું હતું તેવા આક્ષેપ લગાવાયા છે અને તેના જ કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો। આ વિદ્યાર્થીની ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, જો કે વારંવાર તેને ફીને લઈને ટોર્ચર કરવામાં આવતી હતી, જેના કારણે વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા હવે એબીવીપી શાળાએ પહોંચ્યું હતું અને શાળાની બહાર વિરોધ કર્યો હતો। પરીક્ષાના દિવસે 1.5 કલાક બેસાડી રાખવામાં આવી હતી। કોમ્પ્યુટર લેબમાં 1.5 કલાક બેસાડી રાખી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સ્કૂલ બહાર મોટી માત્રામાં પોલીસ ખડકી દેવામાં આવી છે। ગોરાદરાની આદર્શ સ્કૂલની વિદ્યાર્થીનીએ ફી બાબતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। સ્કૂલ તરફથી સતત ત્રાસ આપવામાં આવતો હતો। એક્ઝામના દિવસે પણ તેને 1.5 કલાક જેટલી કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી। પરિવારનો આરોપ છે કે સ્કૂલ દ્વારા આ જે કહેવાય કે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેને લઈને જ તેણે આપઘાત કરી લીધો હતો। ત્યારે એબીવીપી દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભાઈ, કઈ રીતનો વિરોધ પ્રદર્શન અત્યારે? જી, મારું નામ રવિ માંગરોળિયા છે। વિદ્યાર્થી પરિષદમાં સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ છે। આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા ધોરણ 8ની વિદ્યાર્થીની આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરામાં જે આવેલી છે, એમાં વિદ્યાર્થીને વારંવાર સ્કૂલની ફી નજીવી બાબતમાં વારંવાર પ્રેશર કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થી આવું એક ખરાબ પગલું ભરે છે। અને જે વિદ્યાર્થીની છે એ વિદ્યાર્થીને સતત સ્કૂલમાંથી પ્રિન્સિપાલો અને સંચાલક મંડળ અને શિક્ષકો દ્વારા ટોર્ચર કરવામાં આવે છે। સતત કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવે છે, ટોયલેટ બહાર ઉભી રાખવામાં આવે છે સતત વિદ્યાર્થીને 2 દિવસ। તો એક શિક્ષણ જગત માટે જે કહેવાય શરમજનક ઘટના, એ ઘટના આ કહેવાય। કેમ કે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે આજે કે જે પણ આ કાયદાકીય જે આમાં સંડોવાયેલા છે એ ઉપર કાયદાકીય પગલાં લેવાય અને વિદ્યાર્થીને સચોટ ન્યાય મળે। કારણ કે આવી નજીવી બાબતમાં વિદ્યાર્થી પરિષદ અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સતત વિદ્યાર્થી માટે સતત લડશે અને લડતું રહેશે। બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આવા જે શિક્ષણના જે કહેવાય કે વેપલા કરતા હોય છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય। કારણ કે આ જે દીકરી છે તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો, 1 કલાકથી વધુ ત્રાસ આપવામાં આવતો હતો અને સીસીટીવીમાં પણ કેદ થઈ ગયું હતું કે દીકરીને પરીક્ષાના દિવસે કોમ્પ્યુટર લેબની અંદર બેસાડી રાખવામાં આવી હતી। હાલ તમામ મામલે જે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે સ્ટુડન્ટના જે કહેવાય કે નેતાઓ તે અત્યારે વિરોધ કરી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।